એ જય માતાજી અને આવજો હો. હવે રામે રામ. આવા માણસો હોય ને તો પછી તકલીફ જ ન પડે અને ગાડીના હપ્તાય ન સડે. આવા ડ્રાઈવરો હોવા જોવે. અત્યારમાં બજરંગદાસ બાપાને અગરબત્તી કરીને ત્યાં હાઈની ગાડી જમા કરાવવા આવ્યા. હવે સાવ સૌ ઈકો લઈ મારી પાસે ગાંઠિયા ખવડાવ્યા અને પછી માર્યો એટલે બદલો તો લેવો પડશે. આજે યાનો ખર્ચો હતો બધો શેઠનો. હવે પછી હું હમણે પાછો આવું ને ફેરો મારી પછી મારા ખર્ચે મારે શેઠને નાસ્તો કરાવવાનો છે. હવે મારે બદલો તો લેવો જ પડશે. હવે જો હું જાઉં છું ઈકો લઈ અને જોવો કેવી કરું છું ધમાલ. તો મારા વિડીયો માનતા અને જાઉં ઈકો લઈ. મારી પાસે ખાઈને થોડા ભાઈ હોય તો ગાડી જમા કરાવવા. બોલો ભાઈ, હવે શું કામ આવ્યા છો અહીંયા? ચા પાણી પીવા ને મગાઈ પીવો. શેઠ, આ ગાડી બહાર પડી છે અને તમને જમા કરાવવા આવ્યો. મારા શેઠની ગાડી છે ને એના હપ્તા સડી ગયેલા છે એટલે આવ્યો આ સાહેબ, હું તમને દેવા આવ્યો છું. વાહ, તમે એક માણા એવા થયા કે સામેથી હપ્તા સડી ગયેલી ગાડીની સાવી મને હોપી દીધી. ખૂબ ખૂબ તમારો આભાર. હું છે ને તમને પ્રેમથી વાપરવા પૈસા આપું. તમારે કદાચ જાવું કરવું હોય તો પછી અહીં બીજા વયા જાઓ. થઈ લો 1000 રૂપિયા. બરોબર? ખૂબ ખૂબ તમારો આભાર. અહીંથી વયા જાઓ ત્યાં આપવામાં આવે. હવે સાહેબ આની ક્યાં જરૂર હતી, પણ હવે તેમ કયો છો એટલે હું લઈ લઉં છું. તો હાલો હવે. જય માતાજી, રામે રામ. શેઠે ગાંઠિયા ખવડાવીને મને માર્યો ને એનો બદલો મેં લઈ લીધો. તમે જોયું ને મિત્રો, હવે 1000 રૂપિયા આવ્યા છે. આના 1000ના
ભલામાંથી 100 રૂપિયા 200 રૂપિયા વપરાય, શેઠને કરું ફોન કે શેઠ ગાંઠિયા ખાવા સમોસા ખાવા કે હું ખાવું તમારે આમાંથી લઈ જાઓ, અને પછી શેઠને ખવડાવી કાઢી વાત કરું કે શેઠ ગાડી જમા કરાવી દીધી. ફોન કર્યો. હલો શેઠ, નાસ્તો લેતા આવું, ગાંઠિયા લાવું, ખમણ લાવું, ભજીયા લાવું. અત્યારમાં ધંધો થઈ જ ગયો છે અમારે 1000 રૂપિયાનો. બીજો બપોર પછી હું ફેરો મારી, પણ અત્યારે આવું તો હું નાસ્તો લેતા આવું. હા હાલો, હું નાસ્તો લેતો જાઉં. લાવ્યો છો નાસ્તો, શેઠ હતું સિંગ લાવ્યો છો, 2 પડીકા લાવ્યો છો. એને ખબર નથી કેમ લાવ્યો એમ. આપણી પાસે તમને ખબર જ હતી પૈસા આવી ગયેલા હતા. હલો મારી પાસે આવી, શેઠ હશે જ તે. આપણી ગાડી છે ને એ ફાઇનાન્સ વાળા લઈ ગયા. હું જતો હતો ફેરો મારવા, ત્યાં રસ્તામાંથી મને લઈ ગયા, ઓફિસમાં લઈ ગયા, પછી જેમ ફાવે એમ મને કીધું, અને ગાડી સાઈડ લઈ ગયા. અને હવે એવું લાગે ને તો તમે સોડાઈ આવજો. અને આ ખાસી હું નાસ્તો લાવ્યો હતો, પણ એ હું લેતો જાઉં છું. મારે હાલીને જવાનું છે ને ઘરે, એટલે ઘણી વાર લાગશે. એટલે મારો ઈકો ફાઇનાન્સ વાળાને ત્યાં દઈ દીધો, અને પાછો ઉપરથી ખાસીને 2 પડીકા લાવ્યો. ભાઈ નીકળી જાય તો અહીંયા આવતો ની મહેરબાની કરી નીકળતો. હાલ નીકળ. એમાં ખીજાવ હું એટલું બધું? એ કઈ મારો વાંક થોડો છે? તેમ મને ગાંઠિયા ખવડાવીને માર્યો, હું કઈ બોલ્યો? અત્યાર સુધી મેં હાંકી એમના. એમાં ખીજાવ હું એમાં મારી ઉપર? તમ તારે આ હાલતા થઈ જાય, ખીજાવા મળ્યા છે. જોવો લ્યો ભાઈ, તમે જોયું ને આવી રીતે કઈ કરાય? આ ડ્રાઈવર મારી હાથું ખાસી લાવ્યો, પણ મારો ઈકો તો ફાઇનાન્સમાં જમા કરાય એવો, એને બદલો મારી કેવો લીધો. આવી રીતે આપણે એની ઉપર વિશ્વાસ મૂક્યો હોય. હવે બીજું હું ભલા મારે કઈ ખાસી બાસી ખાવું નથી. હાલો બીજા વિડીયોમાં મળીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, અને સારી કોમેન્ટ કરજો. મારી ચેનલ છે CL Sabilo ગુજરાતી. જય માતાજી.